નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ। હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરત શહેરના પ્રવેશદ્વાર સમા વરાછા રોડ પર છેલ્લા 25 વર્ષથી સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોની અહેલક જગાવવાનું શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ આવેલ છે। આ મંદિરમાં બિરાજતા મંગળ મૂર્તિ શ્રી ઘનશ્યામ મહારાજનો પ્રતિષ્ઠાને આગામી તારીખ 16/5/2024 રોજ 25 વર્ષ પૂર્ણ થતા હોય આ નિમિત્તે મહંત પરમ પૂજ્ય સંત શ્રી નીલકંઠ ચરણ દાસજી સ્વામીની શુભ પ્રેરણાથી તારીખ 10મી મે 2024 દરમિયાન શ્રી સ્વામિનારાયણ મિશન લસકાણા ખાતે ભવ્ય રીતે રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવનાર છે। સાથોસાથ સ્વામિનારાયણ મિશન મંદિરમાં બિરાજતા ભક્તિનંદન શ્રી ઘનશ્યામ મહારાજને 5 વર્ષ પૂર્ણ થતા હોય પંચાબ્દી મહોત્સવ ઉજવવામાં આવનાર છે। આ રજત પંચાબ્દી મહોત્સવના અનુસંધાને સંસ્થા દ્વારા અનેકવિધ સામાજિક સેવાઓ, ધાર્મિક કાર્યક્રમો અને આધ્યાત્મિક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવેલ છે। મહોત્સવ દરમિયાન તારીખ 12/5ના રોજ સમાજ સેવાના ભાગરૂપે ફ્રી આરોગ્યલક્ષી કેમ્પ, રક્તદાન કેમ્પ, બ્રાહ્મણ બટુકોને યજ્ઞ પવિત્ર સંસ્કાર સાથે બ્રહ્મચર્યસી અને સંત સંમેલન જેવા આયોજન કરવામાં આવેલ છે। મહોત્સવના પ્રેરક અને મહંત શ્રી પરમ પૂજ્ય સત શ્રી નીલકંઠ ચરણ દાસજી સ્વામીના વક્તા પદે દરરોજ સાંજે 4 થી 7 ભક્ત ચિંતામણી ગ્રંથની કથા થશે અને ગુજરાતના લોકપ્રિય યુવા કથાકાર શાસ્ત્રી શ્રી હરિપ્રસાદ દાસજી સ્વામી સારંગપુરવાળાના વક્તા પદે દરરોજ રાત્રે 9 થી 11:30 દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરવામાં આવશે। આ ઉપરાંત 6 દિવસનો મહાહરિયાગ યજ્ઞ થશે। વિશાળ કથા સ્થળના ગ્રાઉન્ડમાં બાળનગરી તથા મહિલા યુવા મંચ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવશે। મહોત્સવના પ્રારંભે 1000 પોથી, 1000 કળશ, 1000 જુવારા સાથે ભવ્ય પોથી યાત્રા નીકળશે। સમગ્ર મહોત્સવમાં વડતાલ પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ ઉપસ્થિત રહેશે। રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત। બધા દર્શક મિત્રોને મારા ભાવથી જય સ્વામિનારાયણ। શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ, મારું નામ છે શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી, કલાકુંજ મંદિર, સુરત વરાછા રોડ। આ મંદિર બંધાણું કલાકુંજ એને 25 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે ભવ્ય અને દિવ્ય રજત જયંતિ મહોત્સવ તારીખ 10/5/2024 થી 17/5/2024 સુધી ઉજવવાનો છે। આ મહોત્સવમાં શ્રીમદ ભાગવતની કથા તેમજ શ્રી ભક્ત ચિંતામણીની કથા, વક્તાઓમાં ભક્ત ચિંતામણીની કથાનો વક્તા હું છું અને શ્રીમદ ભાગવત કથા એના વક્તા છે હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામી સારંગપુરવાળા। તેમજ આ ઉત્સવ 7 દિવસ સુધી ચાલવાનો છે। આ ઉત્સવમાં 25 કુંડી યજ્ઞ છે, બટુકોને યજ્ઞ પવિત્ર સંસ્કાર રાખવામાં આવ્યો છે, મહિલા મંચ છે, યુવાનોને સાંસ્કૃતિક કાર્યક્રમ છે, બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે, બાળ નગરી છે, ઘણા બધા સંતો પધારવાના છે, ગઢપુરથી છે, જુનાગઢથી છે, ધોલેરાથી છે, વડતાલથી છે, અમદાવાદ, મૂળી, ભુજ આ વગેરે સંસ્થાઓમાંથી પણ સંતો આવવાના છે। મારા સંપ્રદાયના આચાર્ય મહારાજ, આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એ પણ પધારવાના છે। દરેક રાજકીય મહાનુભાવો જે સુરતના ધારાસભ્યો છે એ વગેરે પણ અહીંયા આવવાના છે। ટૂંકમાં કહીએ તો આ ઉત્સવ ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવાનો છે। આમાં આમ જનતાને અમારી ખાસ ભલામણ છે કે આ ઉત્સવનો દરેક લાભ લેજો। આમાં સામાજિક કાર્યક્રમો, આધ્યાત્મિક કાર્યક્રમો અને આરોગ્યલક્ષી કેમ્પો પણ થવાના છે। તો આ ઉત્સવ બહુ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવાનો છે। તો અમારા પત્રકાર મિત્રોને, દરેક ચેનલના મિત્રોને મારા ભાવથી જય સ્વામિનારાયણ।